મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં નવા બ્લોગમાં. તો જો સાહેબને મોડું થાય છે તો એને મૂકવા જવાના છે. અને હા, કાલ મમ્મી લોકો ફાઇનલી એ લોકો 4 ધામની યાત્રા માટે નીકળ્યા છે, હે ને? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ મહાદેવ. મહાદેવ મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જગત મહાદેવ. મહાદેવ મહાદેવ. કાલે મમ્મી પપ્પાની એનિવર્સરી હતી ને તો કાલે તો કેક લઈ આવ્યા ને 2 જણા એકલા કાપી. અરે એકલા કાપી. ના, હું ઉપર નો આવી ત્યારે મેં કપાવી, પણ પાવર નહોતો. મોડું થતું હોય. હાલો, પછી ટ્રેન વહી જાય. કઈ છે વહી જ જાય ને, કે આપણે હારું ઊભી ન રહીએ. જો હવે જીક કરશે. સારું, હાલો તો મૂકી આવીએ સાહેબને, અને પછી મળીએ પાછા. આજે જવાનું છે મમ્મા અને પ્લાઝા લેવા જવાનું છે ને રંજીબેન? જવાનું ને. બીજું કાંઈ લેવાનું આજે બધું પતાવી દઈએ. હવે ધીમે ધીમે પેકિંગ ચાલુ કરી દઈએ, કેમ કે પછી બધા નાસ્તા બનાવાય છે ને, તો પછી નહીં બને. સારું, ચાલો તો જઈ આવ્યો. 3 અને એટલો બધો પવન ચડ્યો છે બહાર. આમ જો જે મમ્મા ઊભા છે, તમે જોઈ શકશો. જો સંભળાતું નથી કાંઈ, એ બધા બહાર ઊભા છે. બહુ પવન છે. અમારી વેલ બિચારી, મને બીક હે કાંઈ થઈ ન જાય તો. વેલ મારું ઓલું શું કહેવાય, આમ જો ઓલું ઓલાનો પડદો. મારી વેલ બિચારી કેવી ઉડે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે, જો મસ્ત. જો અને કેવલ ગયા છે સુરત. હવે ખબર નહીં હવે કઈ આવશે. તો જો છે ને, આજે વરસાદનું વાતાવરણ એટલું મસ્ત ઠંડુ વાતાવરણ, એટલો બધો જોરદાર હતો આજે બિંદુ કે એની વાત નહીં કર. પવન છે ને ચારે બાજુથી આવ્યો. અરે બહુ પવન હતો. બપોરનો આમથી આવ્યો, દક્ષિણમાંથી, ઉત્તરમાંથી આવ્યો, પશ્ચિમમાંથી આવ્યો, પૂર્વમાંથી. ઝાડવા કેટલા પડી ગયા. ઝાડવા દુધિયા તળાવની આખી ઓલી હાલવાની લાઈન છે ને, અહીંયા લગભગ છે ને 4-5 જગ્યાએ ઝાડવા પડ્યા. અહીંયા આપણે પડી ગયું. નાકામાં તો કેટલાય પડ્યા હશે. તમે આગળ હું કસબાથી આવ્યો. કસબા થાંભલા પડી ગયા 2. સાહેબ આવી ગયા છે સુરતથી. હાય, સવારના અત્યારે મેલા હે ને, સવારે ખારા થઈને ગયા હતા. મોડું 2 ઓલા વીજળીના થાંભલા પડી ગયા. બહુ વરસાદ. અરે કેવો પવન. અમારે છે ને પવન ચાલુ થઈ જાય ને, એવું થઈ જાય ને, આમ સુસવાટા થઈ જાય ને, પાવર તરત જ કપાઈ જાય. ખબર કે 2:30 વાગે, 2:45 વાગ્યાનો પાવર ગયો તો 6:30 પાવર આવ્યો. તો જો હમણાં ઓલું શું કહેતા હતા રંજીબેન, કરો તો એકવાર. હમણાં તમે કંઈક કહેતા હતા પપ્પાને. હે, હમણાં તમે કંઈક પપ્પાને કંઈક ઓલું કર્યું હતું. શું કર્યું હતું? કરો તો. હા, ખવડાવો. ઝાડવાની વાત જ તું કરવાની હતી, પણ કાંઈ ભૂલી ગઈ પાછી. એમ ના મળે. ઉભા રહ્યો, તમારી વાત સાંભળો. એમ બાઈજા ઈ નહીં ઓલું કર્યું હતું. ઈ કરો તો એક વાર. તમે ઝાડવાની વાત કરતા હતા ને, એટલે મેં એમ કીધું. ના, ઓલું જી કર્યું તું એકવાર કરો ને. હે, ઉભા રહ્યો, મારી વાત સાંભળો.
શું કીધું પપ્પા? ઊભા છે, તમારી વાત સાંભળો. એમ કીધું તું. પપ્પા કે મારે કાંઈ નથી બોલવું હવે. એટલે સાહેબ ક્યાં વયા ગયા? મારી વાત છે ને અડધેથી કાપી નાખી. કઈ હું પછી પપ્પા ખારા થાય. પપ્પા ખારા છે પછી. જો, 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 જો. કાંઈ ખોટું હું કહું એ સાચું જ કહું. તો કઈ દે, હું કહીશ જ નહીં વાત કઈ. કરવાનો મૂડ નો રહ્યો. તો પછી બાઈજા 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 કઈ કહીશ જ નહીં. ખબર હશે ને તોય. બાઈજા બાઈજા ઝઘડો થઈ ગયો. લાકડી દઉં, હું કહું? લાકડી દઉં, લાકડી દઉં. ના. તો ધોકો લઈ લઈશ કયો ને લાકડી નથી જોતી. છોકરીઓ તો મારે બહાર જ લઈ જવાનું થાય ને. પછી જઈજો સીધા. એક જ વસ્તુ રીંગુ. અમારો ઝઘડો થાય ને તો હું તો ઘરની બહાર નીકળી જ જાઉં. ઈ સારું. હા, ઈ કઈ કહે ને આવે ને થોડીક ઘણું બધું શાંતિથી પતી જાય. પછી ઘરે આવો. હાય હા. આ તો જો. ઈ તો પતી જાય કા? હે? ઈ તો પતી જાય કા? એ તો 32 વર્ષ નીકળી ગયા અમને આમ કા? 33, 34 માં બેહી 34મું બેઠું 33 વર્ષ નીકળી ગયા. અમે છે ને આજે જઈએ છીએ મમ્મીને લોકોની એનિવર્સરી કાલ હતી તો કાલે તો અમે કંઈ નવરા હતા નહીં. કાલે બધા જલાલપુર હતા. એ લોકો બિચારે એકલા એકલા કેક કાપી. હું હતી જો કે હારે. પછી એકલા કેક કાપી. એમ એવું હતું કે મારા કાકાની છોકરીને કે દેવની બધે જતા હતા ને તો કેવલ કે એ લોકોને કેક આપી દે કે એમ. અને મેં જે કટ નથી કરી એ લોકો તો કે એ લોકોએ કરી લીધી હશે લગભગ કહેતા હતા કે કાપી લેવી છે પણ પછી કાપી નહોતી. પછી ઘરે આવીને કેક કપાવી અને તમે કેક કાપી લે પછી ડબ્બો ભરીને તો દઈ આવું. એ લોકો અહીંયા શાંતાદેવી આવ્યા હતા ગાડીને બધું મૂકવા આવ્યા હતા ને એટલે તો છે ને પછી કેક રાતે કટ કરી અને પછી એ લોકો હું આપવા ગઈ ને તો પછી પાવર કેટલા વાગ્યાનો પાવર ગયો તો? પાવર આપણે ઘરે આવ્યા ત્યારે નહોતું. અહીંયાથી પાવર નહોતો એટલે વરસાદ જેટલો તો કાલે પાવર નહોતો. હા પાવર નહોતો કાલે. કેટલા 9:15 પાવર આવ્યો હે ને? સવા દસે છેક પાવર આવ્યો. એટલા મોલું થઈ કંટાળી ગયા હતા. ગરમી એક તો એટલી નીચે ઊભા રહેતા સંકેતબેન આવ્યા તો મચ્છર એટલા કરતા. ગરમી નહીં પણ મચ્છર. બહુ મચ્છર હતા કાલે, બહુ મચ્છર હતા. એટલે કાલે તો કંઈ પ્લાન થયો નહોતો. કાલે જવું હતું બહાર જમવા પણ કાલે કોઈ કઈ રીતે ભેગું થાય એમ જ નહોતું. અમે રાતે મોડા ઘરે આવ્યા. એ લોકો બધા નીકળ્યા ને પછી અમે લોકો ઘરે આવ્યા. એટલે હવે કીધું કેવલ કે આજે જઈએ. કાલ કેવલ કીધું હતું કે જવું છે બહાર પણ હવે કે આજે જઈશું એ કે તો સાહેબ આવી ગયા છે. હવે પ્લાન પપ્પા એમ કહે જાઓ દેવની ના ઉપર. ના. નથી કીધું હો. ના તો ઓલું કેવલે કીધું હતું ને બનાવવાની. હા, એટલે મારે નથી આવું. મારે જ જમવું એમ. કેવલ એમ જ કીધું તો ઘરે બનાવી. હાય હે પૈસા બચી ગયા. કેમ પૈસા બચી ગયા? પાર્ટી ન થાય તો બચી જાય ને. એમ નથી. આ એમ કે છે જવાનું છે. તમે એમ પાર્ટી તો કરવાની ને પપ્પા. તો મારે એક જણા તો બચશે ને મારા. એવું ન હોય. એવું કે નો એવું ન હોય. આટલો મસ્ત વરસાદ છે આપણે જઈએ 4 જણા બહાર હાલો. તો સારું છે. બહુ વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ. ઠંડુ વાતાવરણ છે. ભજીયા કરીને ખવડાવો. હજી બિંદુ મેં પૂછ્યું નથી ભાવતા તો પછી દેવા દીધું. મને ભજીયા તરત યાદ આવે. તો તમારે ખાવા તો બને નાખે. કાલે જ આવું જ વાતાવરણ છે. કાલે ભજીયા બને નાખશે કા? કાલ મામા આવશે ને આજ મામા નથી ખાવાના. વાતાવરણ કેવું છે એના ઉપર depend કરે. આ તો વરસાદ છે. ઠંડુ વાતાવરણ છે ને. ભજીયા તો છે ને ગમે ત્યારે થાય ને આકસ્મિક જ થાય એમાં સીધા ભજીયા થાય જ નહીં. યસ હા. સહી પકડે હે. વાતાવરણ સારું છે ને ભજીયા ખાવાની ઈચ્છા તો જ થાય બાકી એમનું આપણે આગળનું વાતાવરણ કંઈક ન થાય. હા શિયાળો હોય શિયાળામાં ને શિયાળો. તમે 2 દી પહેલા નક્કી કરી લો કે કરવા જો તો થઈ જાય. ચલો તો શિયાળામાં તો શાકભાજી ને લસણ ને બધું ભરપૂર હોય ને એટલે મજા આવે. ઓમે ઠંડીમાં ભજીયા ભાવે એમ. થોડુંક વધારે ખવાય. યસ પણ અત્યારે ઓમ પછી આ ગરમીમાં શિયાળામાં ગરમ વસ્તુ વધારે ખવાય અત્યારે ઉનાળામાં ભજીયા ને બધું ઓછું ખવાય. સારું ચાલો તો હવે જોઈએ. મેં તમને કીધું ને એવી રીતે અમે ઘરેથી બહાર જઈએ ત્યાં ડેસ્ટિનેશન પર પહોંચીએ ત્યારે અમે નક્કી કરીએ કે અમે પહોંચી ગયા. એટલે હજી નક્કી ન કહેવાય કે અમે ગયા છીએ. બરાબર જશું ને તો તમને કહેશું અમે ગયા છીએ. જો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ બહાર. કે અમારે છે ને ઘરમાં બધા ઇડલી સાંભાર ને બધું બહુ ભાવે એટલે ઇડલી સાંભાર ખાવા છે અમે લોકો મોસ્ટ ઓફ આવીએ. હેલો રંજીબીન છે ઓર્ડર આપો. બહુ ઠંડુ છે. કોઈ છે નહીં આજે અહીંયા કેમ કે વરસાદ જ એટલો છે તો અહીંયા કોણ આવે એટલે જમવા એવી રીતે કોઈ આવે નહીં. આપણા જેવા હોય નહીં આવે. એમાં કાલે એનિવર્સરી કાલ હતી પણ કાલ અમારાથી આવવાનું નહીં ને
અને અમારે જવાનું હતું જલાલપુરમાં મહેમાન હતા એટલે એટલે ત્યાં ગયા પછી આજે હતા. એ લોકો જવાના હતા ચારધામ યાત્રાએ. મમ્મી કે મેં કીધું ને કોઈ નથી, કેવલ કે કોઈ નથી, તો કે કોણ આવે આપણા જેવો કોઈ આવે. જેવો ઈ આવે. એટલે વરસાદ એમ અત્યારે હા, વરસાદ ચાલુ વરસાદ છે ને છે. એટલે એમ. તો કેવલનો ઓર્ડર આવી ગયો છે. શું મંગાવ્યું તમે સાહેબ? વેજ અંગારા કીધા જાણે પનીર અંગારા જી કા લાગે વેજ અંગારા, નાન. આ જીવ હા, પનીર જ છે. મેં તો મારું જમી લીધું. જો. દહીં વડા મંગાવ્યા હતા, પેપર ને ઇડલી. ઓલરેડી કેવલ બે ડીશ ઇડલી ખાઈ ગયો છે. હવે આનો વારો પંજાબી દહીં વાળા ખાધા હા જો હાલી જાય. જો 12 વાગી ગયા અને બધા બેઠા હતા અમે પછી મેચ જોતા હતા. આજે વરસાદ પડ્યો. મને ને પપ્પાને આજે હક એક તો થતું નહોતું. તો કાલે મોક ડ્રીલ છે ને હે ઘણા બધા ટાઈમમાં અમારા માટે તો ફર્સ્ટ ટાઈમ છે. બાકી ખબર નહીં હવે કોઈ જેની ઉંમર વધારે હોય એમણે કદાચ જોયું હોય આવું કાંઈ તો ખબર નથી. 71માં હતું ને 1971માં હતું. એટલે હવે અમે તો કાંઈ જોયું નતું. પપ્પા તમે શેનું જોયું છે? મેં સાંભળેલું. હા કાલે પહેલી વાર જોશું. હોપ કે વોરની પરિસ્થિતિ ન સર્જાય. પછી તો હવે ખબર નહીં શું થાય ને શું નહીં. બસ તો જો આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. સોરી ગુડ મોર્નિંગ ક્યાં આવું થાય છે. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. મળશું કાલના નવા વ્લોગમાં.